ચાલો ચાલો આવી જાઓ નવમા વાળા વિદ્યાર્થીઓ આવી જાઓ. 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત દેશ આઝાદ થયો 1947માં અને ત્યારથી આપણે આપણા વિચારોને જીવતા થયા, આપણે આપણા આઝાદીને માણતા થયા અને આપણે આપણી રીતે જીવતા થયા. ત્યારથી લઈ અને અત્યારે આપણે સરસ રીતે ભણી રહ્યા છીએ, સરસ રીતે શિક્ષણ લઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ઇન્ડિપેન્ડન્સ ડેની અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ ઓફ યુ એન્ડ યોર ફેમિલી. હવે આપણે તબિયત એકદમ સારી છે મહેશ્વરી, કોઈ ચિંતા જેવું છે નહીં, બરાબર. કાલે થોડું વધારે લોડ લેવાઈ ગયો હતો, માથું ચડ્યું હતું, આંખમાંથી આંસુ જતા હતા, નાકમાંથી પાણી જતું હતું, શરીરમાં દુખાવો થતો હતો, માથામાં દુખાવો થતો હતો, ઘણું બધું હતું, પણ એ ગઈકાલે હતું. હવે એકદમ રેડી છે, અત્યારે કોઈ ચિંતા જેવી વાત નથી, બરાબર. ઈ બે ને ધ્રુવી મેડમ ની તો ખબર નહીં, પણ હિરેન સર ને હવે રેડી થઈ ગયું, મને રેડી થઈ ગયું, વાંધો નથી, બરાબર. આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવાનું છે, ચોથું ચેપ્ટર. 4:30 થયા છે, 5:30 સુધીમાં ચેપ્ટર ફિનિશ, બરાબર. ચાલો હવે રિવિઝન કરી લઈએ. રિવિઝનમાં કશું છે નહીં તો શું કામ કરવું જોઈએ? છોકરાઓનો સીધો પ્રશ્ન. સાહેબ રિવિઝનમાં કશું હોય નહીં તો શું કામ કરવું જોઈએ? અરે એમ નહીં ભાઈ, રિવિઝનમાં તમને મેં પ્રમાણિત સ્વરૂપ કીધું હતું, નથી કીધું? અચ્છા નથી કીધું, હાલ ખાલી ટાઇટલ જ સમજ્યા હતા. પ્રમાણિત સ્વરૂપ સમજવાનું છે, ટાઇટલ જ સમજ્યા હતા. દ્વિચલ, બે ચલ, સુરેખ, મહત્તમ ઘાત એક અને સમીકરણ એટલે બરાબર. સવારમાં લેક્ચર અટેન્ડ નથી કરી શકતા? સવારમાં અમથાય ના હોય લેક્ચર. સવારમાં ક્યારે હોય? આપણા સાંજે જ હોય લેક્ચર બેટા. આદિત્ય મકવાણા, કાલે સવારમાં કોનો લેક્ચર છે ભાઈ? હે, કોનો છે કાલે સવારમાં ભાઈ? 6:15 અચ્છા ઓકે, 10માનું છે, 9મું. 7:20 AM એ ભૂલથી નખાઈ ગયો છે. PM કરાવવું, PM કરાવવું હો બેટા, PM કરાવવું. હાલો હવે પ્રમાણિત સ્વરૂપ આપણે સમજાવું તમને. પ્રમાણિત સ્વરૂપ છે શું? એક વખત તમને પ્રમાણિત સ્વરૂપ સમજાઈ જાય પછી આ ચેપ્ટર એકદમ સરળ. પ્રમાણિત સ્વરૂપ એટલે બીબુ, ઢાંચો, કે પછી તમે પેલું કયો મોલ્ડ. બીબુ ખબર છે? બીબુ આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા. પ્રમાણિત સ્વરૂપ બીજા ચેપ્ટરમાં, બીબુ. એમાં તમે કોઈ પણ કિંમત નાખો, કોઈ પણ વસ્તુ નાખો, એના જેવું થઈ જાય. તો આનું એક પ્રમાણિત સ્વરૂપ છે અથવા તો વ્યાપક સ્વરૂપ છે. જો બે શબ્દ પ્રયોજી શકાય, પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ. જો સાંભળજો, બે ચલ કીધા છે, દ્વિચલ એટલે આ બે ચલ. માનો કે x અને y બે ચલ છે. હવે એની આગળ સહગુણક તો હોય જ, ખાલી ચલ તો હોય નહીં, ખાલી x તો ન હોય, 2x હોય, 5/3x હોય. તો એની આગળ ચલ મૂકી દઉં. પછી મેં તમને કીધું તો એક અચળ પદે હોય. સમીકરણ છે, સમીકરણ તો બરાબર કરીને આપણે અચળ પદે લઈ શકીએ. સી કોન્સ્ટન્ટ અચળ પદ હોઈ શકે. હવે એ સી ને હું આ બાજુ લઈ લઉં તો એ પ્લસ હોય કે માઇનસ હોય, પણ અચળ પદે કઈ પણ હોઈ શકે. તો એનું અહીં કરી નાખું છું પ્લસ સી બરાબર 0.
આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, સમજો ax પ્લસ by પ્લસ c બરાબર 0. બસ આટલું સિમ્પલ સમજવાનું જ ખાલી. એ પ્લસ સી હોય કે માઇનસ સી હોય અચળ પદ છે નહીં તો કોઈ પણ હોય, ખાલી દર્શક પ્રમાણિત સ્વરૂપ શું છે, ax પ્લસ by પ્લસ c બરાબર 0. ax પ્લસ by પ્લસ c બરાબર 0 કે જ્યાં, અહીંયા સમજજો, કે જ્યાં કન્ડિશન શું છે, a કોને લઈ શકાય, b કોને લઈ શકાય, c કોને લઈ શકાય, કે જ્યાં a b c એ વાસ્તવિક સંખ્યા છે. હવે પ્રશ્ન ન થવો જોઈએ કે સાહેબ વાસ્તવિક સંખ્યા એટલે શું, એ તમને ન પ્રશ્ન થવો જોઈએ. એમાં પ્રાકૃતિક આવી જાય, એમાં પૂર્ણ આવી જાય, એમાં સમય આવી જાય, એમાં અસમય આવી જાય, એમાં રૂટ 5 આવી જાય, એમાં 5/9 આવી જાય, એમાં 7/4 આવી જાય, -37/72 આવે, ગમે આવે, પણ એ વાસ્તવિક સંખ્યા છે. સમજાય? સી એટલે અચળ પદ. બેટા દક્ષ ચાવડા હમણાં સમજાવી. સી શું છે ને, એ અચળ પદ છે, ચલ નથી પણ અચળ પદ છે. ચલો બીજું, તથા એ અને બી બંને એક સાથે 0 ન હોય. સાંભળજો, એ અને બી બંને એક સાથે 0 ન હોય. એ અને બી બંને એક સાથે 0 ન હોય એટલે કે એ બી અને સી વાસ્તવિક સંખ્યામાંથી લેવાનું. એ 0 હોય તો બી 0 નહીં લેવાનો, કારણ કે જો એ અને બી બે એક સાથે 0 લઈ લો ચલ બધે ગાયબ થઈ ગયા તો ખાલી અચળ પદ જ વધે. આને 0 લઈ લો તો આખું પદ 0, બી ને 0 લઈ લો તો આખું પદ 0, ખાલી કોણ વધ્યું, સી અચળ પદ. તો એને દ્વિચલ સુરેખ ન કહેવાય ના. હા, આ 0 છે, કશો વાંધો નહીં, તો by પ્લસ સી ભલે ને, 0x પ્લસ 3y પ્લસ 5. હા, એ તમે આગળ દાખલાઓ જોશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. બરાબર? તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. બધાય આ બાજુ બરાબરની પેલી સાઈડ 0 રાખવાનો, એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હાવ સિમ્પલ. હવે તમે જેમ જેમ દાખલા ગણશો ને એમ વધારે સમજાતું જાય. જો સાંભળજો, એ બી ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એમ ન લેવાય. ચૌધરી જયમીન, એ અને બી બંને એક સાથે 0 ન હોય એમ. તે જે લખ્યું ને એનો મતલબ એવો થાય કે એ અને બી 0 ન હોય. ના, એ અને બી 0 હોય પણ એક સાથે 0 ન હોય. ચાલો હવે જુઓ, હવે અહીં જુઓ ને તમને પ્રમાણિત સ્વરૂપ સમજાય. બધાને એક બાજુ રાખવાના, બધાને એક બાજુ રાખવું તો અહીં શું છે, પ્રમાણિત સ્વરૂપમાં જો x પ્લસ by પ્લસ c બરાબર 0 સ્વરૂપે દર્શાવો, a b અને c ની કિંમતો દર્શાવો, તો અહીં 2x પ્લસ 3y, આને હું આ બાજુ લઈ લો, આને હું આ બાજુ લઈ લો એટલે -4.37 બરાબર શું થઈ ગયું, 0. ને સમજાતું નથી ને, રાયા મોવર મોવર એવું કંઈક નામ છે, સમજાઈ જશે, થોડીક વાર નિરાત રાખો. હા, બરાબરની બંને બાજુ મૂલ્ય સરખું એટલે હા એ બે બેલેન્સ હોય, સમાન હોય, એને તો બરાબર કહેવાય ને. ને ax પ્લસ by પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા, એની સાથે હું સરખાવી દઉં તો એ કોણ છે, એ કોણ થાય, 2 થાય, x x એ 2. બી કોણ થાય તો કે y નો સહગુણક, y નો સહગુણક કોણ છે તો કે 3. સી કોણ છે તો કે અચળ પદ, કેવા તો કે -4.37. સી એટલે અચળ પદ. મારું નામ ખેરાજ છે. ઓકે, આમાં રયા મોવર મોવર એવું લખ્યું છે. અચ્છા, રાયાભાઈ છે. ઓકે 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 ઓકે. સી એ માઇનસ જ ના, જરૂરી નથી દક્ષ ચાવડા. સી માઇનસ હોય એવું જરૂરી નથી, એવો કોઈ નિયમ નથી, એવું મગજમાં બેહાડી ન દેતા. સી પ્લસ હોય ને માઇનસ હોય, બરાબર? હમણાં ધીરે ધીરે બધી ખબર પડશે, 5 મિનિટ થાય ને એટલે તમને બધું સમજાય. આને હું આ શું થાય x, આને હું આ બાજુ લઈ લો એટલે -√3y. અચળ પદ કેવા છે, -4 બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપ શું છે, ax પ્લસ by
પ્લસ સી બરાબર 0 સાથે સરખાવતા. એ એક્સ નો સહગુણક કોઈ નો હોય તો કોણ હોય? 1 હોય. પ્રમાણિત સ્વરૂપ ફરી સમજાવો કારણ કે તમે મોડા આવ્યા. દેવાંગ પાંચાલ. હા હા પડો બેટા. ફળુ પટેલ બોલો શું 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 આઈ શું? અચ્છા આઈ નો રિપ્લાય તો સમજાઈ દીધું ભાઈ. બોલો હું નો સમજાણું આમાં? પહેલી વારમાં હરખું ધ્યાન દઈ દો ને તો બીજી વારની જરૂર જ નથી પડે એમ. બોલો એક જ વારમાં સમજાઈ જાય એમ છે. કાંઈ નથી કરવાનું, બધાને ઓલી બાજુ રાખવાના, આ બાજુ 0 રાખવાનું. બધાને ઓલી બાજુ રાખવાના, આ બાજુ 0 રાખવાનો. એક્સ નો સહગુણક હોય એને એ કહેવાય, વાય નો સહગુણક છે એને બી કહેવાય, અચળ પદ છે એને સી કહેવાય. અચળ પદ કોને કહેવાય? જ્યાં ચલ ન હોય એને. હવે બી કેવા છે? બી કોણ? તો કે -√3. અને સી કેવા? તો કે -4. સી કોણ છે? -4. +4 નહીં, -4. બરાબર. 4.37 પ્લસમાં છે એટલે ત્યાં માઇનસ. ના મહેશ્વરી આનંદી, આ બાજુ પ્લસમાં છે બરાબર ને આ બાજુ પ્લસ છે, ઓલી બાજુ ગયા એટલે માઇનસ આવ્યા. રૂટમાં ફેરફાર ના કાંઈ ન થાય, કોઈમાં કાંઈ ન થાય, જેમ જેમ છે એમ જ. નિયમો એક ના એક જ રહે. હાલો હજી જુઓ એટલે હજી કન્સેપ્ટ ક્લિયર થાય. આ 5x -3y, આ 4 સામેની સાઈડ ગયા તો -4 બરાબર 0. મેં શું કર્યું ખબર છે? જો તમને એક સ્ટેપ વધારે કરાવું, એક સ્ટેપ વધારે કરો. 1 સેકન્ડ હો, 1 સેકન્ડ છોકરાઓ, 1 સેકન્ડ. ચાલો એક સ્ટેપ વધારે કરીએ આપણે. આ 4 ને હું સામેની સાઈડ મોકલી દઉં એટલે 0 બરાબર 5x - 3y અને 4 સામેની સાઈડ ગયા એટલે -4. પ્રજાપતિ રણજીત, એટલે આ -4 એમ નમ તો છે, રકમમાં તો છે ભાઈ. રકમમાં ક્યાંથી આવ્યા એમ પૂછસ તું? હે -4 એ -4, આ +√3 આ બાજુ -√3. પેલા x વાળું પછી y વાળું પછી અચળ પદ. આટલું સિમ્પલ છે. પેલા x વાળું પછી y વાળું પછી અચળ પદ. x y અચળ પદ. આનાથી સહેલું ના હોય કાંઈ. 9મા ધોરણમાં આનાથી સહેલું કાંઈ આવે જ નહીં. હવે આખી સાઈડ બદલી નાખું તો નિશાનીઓમાં કોઈ બદલાવ આવશે નહીં. ક્યારે? જ્યારે બરાબરની સાઈડ 0 કોઈ પણ હોય. આખી સાઈડ બદલાવું તો કાંઈ નિશાનીઓમાં બદલાવ આવે નહીં. તો હવે આખી સાઈડ બદલાવું તો શું થઈ ગયું? 5x -3y -4 બરાબર 0 ને એ કોણ? 5. બી કોણ? -3. સી કોણ? -4. હા થઈ શકે એકતા ઠાકર, થઈ શકે બેટા. -5x + 3y + 4 થઈ શકે, પણ શક્ય હોય ત્યાં સુધી પેલો જે ચલ x છે એને પ્લસ રાખવાનો પ્રયત્ન કરવાનો. ખોટું નથી, હું એમ નથી કહેતો ખોટું છે એકતા, પણ હું તમને સિમ્પલ ઉદાહરણ કહું કે કોઈના લગ્નમાં કેપરી પહેરીને જઈ શકાય પણ જવાય નહીં, સારું ન લાગે. સમજ્યા? એટલે તમે કદાચ આને આમ લ્યો -5x + 3y + 4 બરાબર 0 ચાલે, પણ સિસ્ટમ એવી છે આપણી કે
પેલો ચલ પ્લસ રાખવાનો પ્રયત્ન કરવાનો. હવે અહીંયા જુઓ 2x બરાબર y તો 2x y નો આ બાજુ લઈ લો એટલે માઇનસ. અચળ પદ છે કોઈ? અચળ પદ કોઈ છે જ નહીં. અચળ પદ કોઈ ન હોય તો કોઈક તો હોય ને ભાઈ, +0 બરાબર 0. અચળ પદ કોઈ ન હોય ને તો 0 હોય. 0 અચળ જ છે, ફિક્સ છે. 0 ની વેલ્યુ બદલે નહીં. કોઈ ન હોય તો કોણ હોય? 0. શું કામ આવું કર્યું? કારણ કે મારે સરખાવવું છે. કોની સાથે સરખાવવું છે? ત્યારે એ શું આવે? 2. બી શું છે? બી કોઈ કહેશે? બી, ચલો બી કોઈ કહેશે? વેરી ગુડ. છે આ જે -1 વાળા છે ને, એ બધા ધ્યાન રાખજો. બી -1 વાળા જે છે ને, એ હજી એ લોચા મારે છે એવું હું ખાલી કહું છું. બાકી જવાબ -1 જ આવે. એ બધા સાચા છે. +1 વાળા છે ને એ બધા બૂમ. એટલે આ વાય ની આગળ 1 હોય પણ નિશાની -1. અને સી અચળ પદ કોણ છે? 0. મેં એમ કીધું ને કે આ -1 વાળા છે, અમુક -1 કર્યા હતા ને ઈ +1 કરવા માંડ્યા. ઈ +1 એટલે આ કોણ છે? આ વેકરિયા જૈત્રિક. આ શું છે? એ કોણ છે? 5 છે. x નો સહગુણક એટલે 5. +0 શું કામ લખ્યો? હેત વ્યાસ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું તો એટલે. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું તો એટલે. દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવવાના છે. x y નથી આમાં તો 0y. -5 આ બાજુ આવે તો y નથી. હા, અચળ પદ કાંઈ ન હોય તો 0 લેવાનો. હે પ્રમાણિત સ્વરૂપમાં. y ચલ નથી તો એનો મતલબ 0y હોય. y ની સાથે 0 ગુણાયેલો એટલે એ નથી. બાકી હોય તો ખરા જ. યસ, ઓલા મિસ્ટર ઇન્ડિયાના ચશ્મા હોય તો ખરા જ. એ તો 0 ગુણાઈ ગયો એટલે દેખાતા બંધ થઈ ગયા. સેમ અહીંયા x દેખાતો નથી પણ હોય તો ખરા જ. અને બે ને આ બાજુ લઈ લીધા એટલે માઇનસ. આનાથી હેલું શું હોય? 1x નહીં બેટા, ઉત્તમ મોણપરા 0x આવે. 0x 0x 5y 0x + 5y -2 બરાબર 0. અહીંયા 2x + 0y -3 બરાબર 0. લા થોડું અઘરું કહેવાય. છોકરું નાનું ત્રીજું ભણતું હોય ને એને એક વખત કહી દઉં ને કે ચલ જે ગેરહાજર હોય ને એની આગળ 0 લગાડવાનું હોય. કેમ? તો કે 0 ગુણ્યા થઈ ગયું ને એટલે ગાયબ થઈ ગયું હોય. ઠેક હા એવું હોય? હું કહું હા. ઠેક હા તો હવે મને આવડે. 2x બરાબર 3 તો કે 2x + 0 હોય એટલે 3 હામેની સાઈડે 3. મેં તમે સાહેબ હમણાં જ કીધું હતું બધાને આ બાજુ લઈ જવાનું તો આ +3 હોય, આ બાજુ -3 થાય. ઓકે રેડી. એબીસી ની કિંમત આમાં શોધવાની નથી કીધી એટલે હું કઈ લખતો નથી, પણ તમે અહીંથી લખી નાખજો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો. નોટબુકની કિંમત x ભાવો થઈ ગયો હું તો, તથા પેનની કિંમત y લો. હાલો, હવે નોટબુકની કિંમત x કીધી છે તો પેલા આ ધારી લે પછી હું તમને સમજાવું. આમાં કીધું છે એટલે નકર કોઈ પણ ને કોઈ પણ ની કિંમત ધારી શકીએ.
તથા પેનની કિંમત રૂપિયા y છે. શું કીધું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે. હું તમને એક નિયમ સમજાવું. આ નિયમ તમને 10માં કામમાં લાગશે. જ્યારે આવા દાખલાઓ હોય ત્યારે જેના કરતા, જેનાથી, જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં ઓપરેશન કરવાનું. હવે હું તમને સમજાવું સાહેબ શું બોલ્યા, અમને ન સમજાવું. ચાલો જુઓ, લેક્ચર લઈ લઉં કે ન લઉં? લેક્ચર લઉં કે ન લઉં? લેક્ચર લઉં કે ન લઉં? તમને નહોતો પૂછતો હું, બહારથી અવાજ આવતો તો ન્યા કહેતો હતો. હાલ હવે જો સમજો, કન્સેપ્ટ સમજો. નોટબુક, પેન, એક્સ વાય વચ્ચે બરાબર. પણ શું હકીકતમાં બે સરખી જ નહીં? જો હું તમને સમીકરણ બનાવતા શીખવાડું, હા, અને કૂટ પ્રશ્ન કહે, સમીકરણ બનાવતા શીખવાડું. નોટબુકની કિંમત પેનની કિંમત કરતા 2 ગણી છે. કોના કરતા? પેનની કિંમત કરતા 2 ગણી છે, એટલે 2y. 2 ક્યાં ગુણ્યા? પેન બાજુ ગુણ્યા. આ બાજુ નો ગુણ્યા, પેન બાજુ ગુણ્યા. ધારો કે હું એમ કહું કે નોટબુકની કિંમત 10 છે, પેનની કિંમત 5 છે, તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણા છે, તો એ સમીકરણ બને ને ત્યારે સાચું બને ને? ત્યારે સાચું બને ને? હું એમ કહું કે 10 એ 5 ના બમણા છે, સાચું છે? તો કે હા સાચું છે. તો મારે 2 કઈ બાજુ ગુણવા પડે? કોના બમણા? 5 ના બમણા. કોના બમણા? 5 ના બમણા. એટલે યસ, બરાબર કરવા પડે ને. તો આ શું થઈ જાય? એક્સ આ બાજુ આવી જાય, -2y + 0 બરાબર 0. x - 2y બરાબર 0 નહીં, x - 2y + 0 બરાબર 0. કેમ? અચ્છા, દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે વાંધો નહીં, +0 ન લો તોય ચાલે. પ્રમાણિત સ્વરૂપે કીધું હોત તો લેવું પડે. જેના કરતા કીધું હોય ત્યાં લખી નાખવાનું. હા, હું લખાવું, નિયમ લખાવું છું. હું અહીં લખાવું, નિયમ લખાવું છું. જેના કરતા, જેનો, જેની, જેનું, જેના હોય ત્યાં સળી કરવાની. ટીપ છે, ટીપ. સળી એટલે સળી એટલે આ બમણા તો 2 વડે ગુણ્યા, પણ ક્યાં? જેના કરતા હતા ન્યા. ભૂમિકા બેન ઈ જ સમજાવું છે. x ની આગળ 2 નો આવે, સમજા? નો આવે. ઈ તો નિયમ સમજાયો મેં. કોના કરતા? પેનની કિંમત કરતા બમણા છે.
પેનની કિંમત કરતા, ઉદાહરણ તો લઈને સમજાવું મેં. ભાઈ નોટબુકની માનો કે 10 છે, પેનની 5 છે, તો 10 બરાબર 5 લખવા હોય તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણા છે. અહીંયા સમજાય, પેનની કિંમત 5 છે તો નોટબુકની 10 છે. ભૂમિકા બેન, વિનોદભાઈ છોડી, એ વિનોદભાઈ છોડી, એ વિનોદભાઈ પોયરી, આ સમજાણું તને? ભાઈ આ નિયમ પ્રમાણે આ સાચું લખ્યું છે મેં કે ભાઈ નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણા છે. હા ભાઈ 10 છે એ 5 કરતા બમણા. ક્યાં ગઈ ભૂમલી? ભૂમલી ક્યાં ગઈ? ગાયબ થઈ. હા બસ એમ. તો મારે બે ક્યાં ગુણવા પડે? 10 વડે ગુણવા પડે અહીંયા કે અહીંયા? અહીંયા કરવા પડે ને, ત્યારે 5 દુ 10 થાય, ત્યારે સમીકરણ સમતોલ થાય, નહીતર ન થાય. એટલા માટે મેં વાય સાથે ગુણ્યા. હાલો હવે ડાઉટ છે કોઈને? હવે કોઈને ડાઉટ છે? એટલે જ કીધું મેં, એની શોર્ટકટ આપી મેં, જેના કરતા જેનો જેની જેનું જેના હોય ત્યાં હળી કરવાની. હળી એટલે હું? તો જે કીધું છે બમણી કીધી છે, 2 વડે ગુણવા. 5 વધારે કીધું હોત તો +5 કરત, 10 ઓછી કીધું હોત તો -10 કરત, અડધી કીધી હોત તો ડિવાઈડ બાય 2 કરત, જે કીધું હોત એ કરત. 10 માં આવું આવશે, 10 માં આવું આવશે. સમીકરણ બનાવવાના આવશે કોયડામાંથી અને પછી સોલ્વ કરવાના આવશે. એ બિન સી ની કિંમતો દર્શાવવાની છે. હું હવે થોડી ઝડપ રાખીશ, વ્યવસ્થિત રીતે લખતા તમને બધાને આવડશે. 2x + 3y 9.35 બાર બરાબર 0, a બરાબર 2, p બરાબર 3, c બરાબર -9.35 બાર. આનાથી હેલું હોય શું? આનાથી હેલું શું હોય? શું જો આ x - y/5 -10 બરાબર 0. તો હું એ લઈ આને સીધું ફેરવી નાખાય. a b બરાબર -1/5, c બરાબર -10. અને લસા લઈને કરવું હોય તો એ થાય 5x - y - 50 બરાબર 0. તોય થાય, તોય થાય. લસા લઈને તો ખબર પડે, લસા લેતા ના આવડે તમને? 5x અહીં છેદમાં 5 છે જ એટલે -y એમનેમ. અહીં 10/1 છે, 5 વડે ગુણવા પડે એટલે -50. આખા છેદમાં 5 આમેન સાઈડ જાય તો ગુણાકારમાં એટલે 0 થઈ ગયો. એટલે 5x - y - 50 બરાબર 0. ના, કિંમત ના શોધવાની આમાં, ઉત્તમ મોણપરા ના. પૂરો થઈ ગયો દાખલો, મતલબ આ પ્રશ્ન પૂરો થઈ ગયો. કિંમતો x અને y ની ક્યારે મળશે? બે સમીકરણ હોય ને ત્યારે. એ આપણે 10માં શીખશું. મોણપરા એ 10માં શીખશું. નિરાયત રાખ, 10માં આવશે કિંમતો શોધવાનું. વ્રજ મકવાણા ક્યાં ખબર ન પડી? પ્રમાણિત સ્વરૂપ હું એ તને ખબર છે? પેલા કમેન્ટ બંધ, બધાની કમેન્ટ બંધ. વ્રજ મકવાણા પ્રમાણિત સ્વરૂપ શું એ ખબર તને? બોલો. વ્રજ ખબર છે ને તને? તો હવે આમાં હું ન ખબર પડી કે બોલ. પ્રમાણિત સ્વરૂપ લખીને બતાય ને મને. પ્રમાણ એ કમેન્ટ બંધ એમ કીધું મેં. બોલ. વ્રજ મકવાણા પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? કેતો મને. બોલો. પ્રમાણિત સ્વરૂપ ચોટે છે બાના કાઢમાં. પ્રમાણિત સ્વરૂપ પૂછ્યું. પ્રમાણિત સ્વરૂપ લેખ. તને ખબર છે ને પ્રમાણિત સ્વરૂપ શું છે? લેખ હાલ. બોલ.
વ્રજ મકવાણા તને કહું, બોલ પ્રમાણિત સ્વરૂપ. એટલે એ તું વ્રજ મકવાણા છો? સ્મિત તું વ્રજ મકવાણા તું? જેને પૂછતો હોય ને એમ જવાબ, દોઢું નહીં થવાનું કોઈને. ચલ હોય એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. વાહ, શાબાશ બેટે. કેટલા વાગે જોઈન થયો લેક્ચરમાં? 4:30 લેક્ચર ચાલુ થયો. કેટલા વાગે જોઈન થયો કેને આગળ હું કહું તને, આમાં બતાવું હું તને તું કેટલા વાગે જોઈન થયો એમ બેટા. 4:30 લેક્ચર હતો. કેટલા વાગે આવ્યો તું? તું કેટલા વાગે આવ્યો બોલ? બોલ બેટા વ્રજ. 4:05 એટલે હું? E5 એટલે 55. 4:55. હરખો લેખ, ટાઈમ હરખો લેખ દીકરા. 4:35. અચ્છા, તો હજી તને પ્રમાણિત સ્વરૂપ નથી ખબર. બોલ એનું શું કરશું? બોલ એનું શું ક્લિયર કરશું આપણે? બોલ. પ્રમાણિત સ્વરૂપ આપણને નથી ખબર હજી ક્લિયર થયું. અને તો ઓલરેડી આજના જ લેક્ચરમાં સમજાવ્યું છે મેં. 4:35 પછી જ સમજાવ્યું છે, તો તમને એ નથી ખબર પડી? પેલા દિવસે જ ઉપાડી લીધો. વ્રજ કેતો છે પેલા દિવસે જ ભરી લીધો મને એ કે. બેટા પ્રમાણિત સ્વરૂપ એટલે ax + by + c બરાબર 0. બધી વસ્તુ છે એ આ બાજુ બરાબરની સામેની સાઈડ 0 રાખવાની. એમાં a શું છે તો કે x નો સહગુણક, b શું છે તો કે y નો સહગુણક. અને c શું છે તો કે અચળ પદ. સેમ પ્રમાણિત સ્વરૂપમાં જ બધાય ફેરવવાના. હાવ લલ્લુ પપ્પુ દાખલા છે. 2x + 5y + 0 = 0, 0x + y - 2 = 0, 3x + 0y + 2 = 0, 2x + 0y - 5 બરાબર 5 ને સામેની સાઈડ મોકલા, સાઈડ બદલાઈ નાખી. y નથી એટલે 0y, x છે 0y અને 5 સામેની સાઈડ ગયા એટલે -5 અને આખાઈને આમ બદલાઈ નાખી. પ્રમાણિત એટલે ટૂંકું નહીં બેટા. પ્રમાણિત એટલે ટૂંકું રૂપ ન થાય. પ્રમાણિત એટલે એવું કે એમાં તમે કોઈ પણ કિંમત નાખો એના જેવું બને. જે ચોકલેટનો મોલ્ડ હોય હાર્ટ શેપમાં હોય, તમે એમાં લિક્વિડ ચોકલેટ નાખો તો જામી જાય પછી કેવું બને તો કે હાર્ટ શેપમાં બને. જો એ પાંડા શેપનો મોલ્ડ હોય ચોકલેટનો, ખબર ને આકાર અલગ અલગ હોય, કોઈ સ્ટાર હોય, કોઈ ટ્રાયંગલ હોય, કોઈ સ્ક્વેર હોય, કોઈ રેક્ટેન્ગ્યુલર હોય, કોઈ હાર્ટ શેપમાં હોય, તો એ જે શેપમાં પછી બને એને મોલ્ડ કહેવાય, એને બીબું કહેવાય, એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય.
તમે બધા હાથે કરીને આ બધું કોમ્પ્લિકેટેડ કરો છો. આ છે એકદમ સરળ. હવે સુરેખ સમીકરણનો ઉકેલ હવે સાંભળજો. એક્સ અને વાય ની જે કિંમતો આગળ આપેલ સમીકરણનું સમાધાન થાય તે કિંમતોને સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. હવે તમને એમ થાય કે સાહેબ આ હું લખ્યું, કાંઈ ન ખબર પડી. હાલો સમજાવું. આ જાઓ શીખા દૂંગા. જુઓ મારી પાસે માનો કે એક સમીકરણ છે x પ્લસ વાય બરાબર 5. આવું એક સમીકરણ છે. x પ્લસ વાય માઇનસ 5 બરાબર 0, તો 5 ને સામેની સાઈડ લઈ ગયો એટલે પ્લસ 5 થઈ ગયા. હાલ હવે હું x માનો કે 0 લઉં તો y 5. ત્યારે સમીકરણનું સમાધાન થઈ જાય છે. જુઓ તો સમીકરણનું સમાધાન થઈ જાય છે. જુઓ તો x 0 લઉં ને y 5 લઉં, આમાં મૂકું તો ડાબા બરાબર જબા થાય છે. થાય છે. ઓકે. માનો કે x 1 લઉં અને y 4 લઉં તો સમીકરણનું સમાધાન થાય છે. ઓકે થાય છે. માનો કે હું x 2 લઉં અને y 3 લઉં, સમીકરણનું સમાધાન થાય છે. ઓકે થાય છે. માનો કે હું x લઉં છું 5 અને y લઉં છું, x લઉં છું -5 અને y લઉં છું 10. જુઓ તો સમીકરણનું સમાધાન થાય છે. x -5 લો અને y 10 લો. સમાધાન ઇન ધ સેન્સ ડાબી બાજુ મૂકવાનું અને જમણી બાજુ થવું જોઈએ, તો પણ +5 થાય છે. ઓકે. x બરાબર -25 લો અને y બરાબર 30 લો. ઓકે થાય છે. x બરાબર 50 લો, y બરાબર 45 -45 લો. થાય છે. તો આ બધાય શું છે? આ જે લીલા કલરના લખ્યા એ બધાય શું છે? તો કે એ સમીકરણના ઉકેલ છે. હવે આ વાંચો. હવે આ વાંચો. હવે પીળા અક્ષરનું વાંચો એટલે સમજાઈ જાય. x અને y ની જે કિંમતો આગળ આપેલ સમીકરણનું સમાધાન થાય તે કિંમતોને સુરેખ સમીકરણનો ઉકેલ કહેવાય. ઓકે. હવે આમાં કેટલા ઉકેલ મળે? 1 2 3 4 5 6. ખાલી 6 જ મળે? આ સમીકરણના ખાલી 6 જ ઉકેલ મળે? નહીં. કેટલા મળે? અનંત મળે. આમાં તો ગમે એટલા લઈ શકાય ને. તો આમાં તો ગમે એ કિંમતો આગળ સમાધાન થાય. તો દ્વિચલ સુરેખ સમીકરણ આ તો ઉદાહરણ હતું. પાછા એમ કે સાહેબ આ ક્યાંથી આવ્યું? સાહેબ x + y બરાબર 5 ક્યાંથી આવ્યું? પાછા એમ પૂછે. ગણિત પોથી નહીં બેટા, સ્વાધ્યાય પોથી ન કરવાના, આપણે ખાલી ટેક્સ્ટ બુક જ ભણવાનું હોય. ચાલો. હવે 4 અલગ અલગ ઉકેલો મેળવવાના છે. આલેખ નો આવે બેટા, આલેખ નીકળી ગયા છે. આલેખ નીકળી ગયા છો દીકરા.
આલેખ નથી ભણવાના, આલેખ ડિલીટ થઈ ગયા છે આ વખતે. આપણે હોત તો હું ભણાવી દે, તો મેં ભણાવેલા પણ એ ગયા વર્ષે. ચાર ઉકેલ મેળવવાના મળે કેટલા પેલા એ કયો, આ સમીકરણના કેટલા ઉકેલ મળે, મળી કેટલા શકે? અનંત, અસંખ્ય. એમાંથી કોઈ ચાર ઉપાડવાના છે, એમાંથી કોઈ ચાર ઉપાડવાના છે. એ માટે હું તમને એક સરસ મજાની ટ્રીક આપી દઉં, જોજો. જે સમીકરણ આપ્યું છે એમાંથી કેટલા ચલ છે? ચલ કેટલા છે એમાં? બે. કોઈ પણ એક ચલને કરતા બનાવવાનો, જે સરળ પડે એ. હા, લખવાનું નોટબુકમાં. કોઈ પણ એક ચલને કરતા બનાવો. તો આમાં એક ચલ x છે, જેની આગળ કાંઈ ગુણાયેલ નથી ને સરળ પડે. જોજો અહીં x પ્લસ 2y બરાબર 6 માં x બરાબર 6 માઇનસ 2y એવું લખી શકાય. 6 પ્લસ 2y સામેની સાઈડ ગયા એટલે માઇનસ 2y, x ને કરતા બનાવ્યા. હવે એવી તો ખબર પડે ને કરતા બનાવવા એટલે શું. બરાબર ને આ બાજુ એકલા રાખી અને કરતા બનાવ્યા કહેવાય. એટલે x બરાબર 6 માઇનસ 2y. ઓકે, હવે જેને કરતા નથી બનાવ્યા, જો આને તો લગન કરાવ્યા એવું કહેવાય, એના ઉપર ધ્યાન દીધું, આપણે x ઉપર ધ્યાન દીધું કે ભાઈ તને કરતા બનાવી દઉં છું, બાકીનું બધા લોકોનું સામેની સાઈડ મોકલી દઉં છું. આલેખ ના બેટા નીકળી ગયા છે આલેખ 9મા ધોરણમાં, ઇવન ટેક્સ્ટ બુકમાં નથી. જયમીન બોલો, આ સ્લાઇડ કરું પાછી. બોલો શું છે આમાં? મોહિત ઠાકોર બોલો. સ્ક્રીનશોટ લેવા હોય તો હું આની આખી પીડીએફ આપી દઈશ, તો એ ચિંતા ન કરતા. સ્ક્રીનશોટ લેવા છે એમ. સ્ક્રીનશોટ નથી લેવો આપણે, એની પીડીએફ હું આપી દઈશ. આ બધાની પીડીએફ તમને મળી જાય. આને આપો સમીકરણ 1. અને શું આપ્યું? સમીકરણ 1. કોને કરતા નથી બનાવ્યા? હો સાંભળો, કોને કરતા નથી બનાવ્યા? વાય ને નથી બનાવ્યા. એ બિચારો આમ ઓલી બાજુ ક્યાં કાંટા મારે. હવે એનો વારો લે. બેટા તને ભલે મેં પેલી સાઈડ મોકલી દીધો, તું દુઃખ ન લગાડ બેટા. હવે હું તારા ઉપર વધારે ધ્યાન દઈશ. તો હવે y બરાબર 0 મૂકીએ. 0 1 2 3 એવું મૂકી દેવાનું વારા. લઈ કોઈ પણ શકાય, સાંભળજો, લઈ કોઈ પણ શકાય, પણ આપણે 0 1 2 3 લઈ લે એટલે ચાર ઉકેલ મળી જાય. પેલા હું y બરાબર 0 મૂકું એટલે x બરાબર કંઈક મળશે એટલે એક ઉકેલ થયો. y બરાબર 2 મૂકીશ કે 1 મૂકીશ એટલે x બરાબર કંઈક મળશે એટલે બીજો ઉકેલ થયો. y બરાબર 2 મૂકો એટલે x બરાબર ત્રીજો, અને y બરાબર 3 મૂકું તો ચોથો ઉકેલ. અથવા તમારે y બરાબર 1 2 3 4 લેવા હોય તોય કોઈ ના નથી. y બરાબર 25 લેવા હોય તોય કોઈ ના નથી. y બરાબર 537 લેવા હોય તોય કોઈ ના નથી. y બરાબર 37,57,3707 રૂપિયા લેવા હોય, મતલબ એટલા લેવા હોય તોય કોઈ ના નથી. એ y બરાબર 75,55,709 લેવા હોય તોય કોઈ ના નથી. એટલે y બરાબર 7,77,07,57,708 રૂપિયા લેવા એટલા લેવા હોય તોય કોઈ ના નથી. પણ આપણે એવો નિયમ આપણી સરળતા માટે બનાવીએ કે જેને કરતા નથી બનાવ્યો એના બરાબર પેલા 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ, ચાર ઉકેલ મળી જાય. હા, માઇનસ લઈ શકાય. ઉર્વશી ઠાકોર ઓલરેડી મેં અહીંયા કહી દીધું છે કે વાસ્તવિક સંખ્યામાંથી હોય. ABC વાસ્તવિક સંખ્યામાંથી, એટલે એવી જ રીતે ચલ પણ વાસ્તવિક સંખ્યામાંથી જ લઈ શકાય. ચાલે, માઇનસ લઈ શકાય. હા, કહી દઉં લ્યો, નહીતર પાછ તમને એમાંય મૂંઝાય. જો આમાં મેં લીધા હતા ને માઇનસ, તો લેવાય. ઓકે જયમીન, વાંધો નહીં.
10માં આવશે તો હું કરાવી દઈશ, ત્યારે આવડી જશે. વાય બરાબર આ -3500 લેવાય, -5000 લેવાય, -7756 લેવાય, માઇનસ લેવાય, પ્લસ લેવાય, પોઈન્ટમાં લેવાય, વર્ગમૂળમાં લેવાય. પણ આપણે શું 0 1 2 3, તો વાય બરાબર 0 લેતા. માટે એક ઉકેલ શું થઈ ગયો? x 6 અને y 0. પહેલા x પછી y, ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. હવે y બરાબર 1 લઈ લો. x 4 y 1. હવે y બરાબર 2 લઈ લો. y બરાબર 2 લઈ લઈએ. તો x બરાબર 2 આવ્યું, y બરાબર 2 લઈએ. દસ થી ઉપર આન્સર આવેલા ભાઈ કરોડોમાં આવે ને અબજમાં. કેમ આવા કેમ નિયમો બનાવો તમે? આવું કેમ વિચારો આનાથી ઉપર આવે ને આનાથી નીચે? એટલે કહું છું વાસ્તવિક સંખ્યા, એટલે ગમે એ હોય. હા, લખવું પડે, એ ઉકેલ લખવા પડે. કેટલા ઉકેલ મળ્યા આપણને? 4. બસ 4 જોઈતા હતા. 1 2 3 ને 4. તમે 1 2 3 4 લઈ શકો. 1 2 3 4 લઈ શકો. હવે બે ઉકેલ શોધવાના છે. બે ઉકેલ શોધવાના કીધા હોય તો પેલા તો ખબર પડી ને? x ને કરતા બનાવ્યું. +3 હોય સામે સાઈડ ગયા, -3 હોય 4 આખાની છેદમાં ગયા. કોના બરાબર? y બરાબર. જેને કરતા નથી બનાવ્યા એના બરાબર. અને કરતા જ બનાવી નાખાવ. જેને નથી બનાવ્યા એના બરાબર ધારવાનું. નિયમ નથી બનાવતો કે x ને જ કરતા બનાવવાના અને y ને જ લેવાના. એમ નિયમ નથી બનાવતો. મેં જડતાપૂર્વક નથી કીધું. જે સરળ પડે એ. આની જગ્યાએ હું y ને પણ કરતા બનાવ્યા. આમાં બે હરખું છે તો 12 - 4x/3.
જવાબ સાચો જ પડે, નો ઉડે ઉપર નીચે બેટા, નો ઉડે. વચ્ચે માઇનસ છે ને એટલે દવે દિયા વચ્ચે માઇનસ 4 તરી 12 નો ઉડે. ઝીલ સુથાર વચ્ચે માઇનસ છે ને એટલે નો ઉડે. ગુણાકાર હોત ને તો ઉડી જાય. અંશી અહીંયા માઇનસ છે ને એટલે નો ઉડે એવું કીધું મેં. હાલો કન્સેપ્ટ આપણા હજી પાયા કાચા છે ભાઈ. ઈમારત તો ડગ 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 થવાની જ થશે. ડગમગ ડગમગ ડમગ ડગ 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 ડમગ ડમગ ડગ 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 ડમગ ડમગ ડગ 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 ડમગ ડમગ ડમ 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 ડમ. અરે પ્લસ હોય તોય ન ઉડે, ગુણાકાર હોય ને તો જ ઉડે. મહેશ્વરી આનંદી ગુણાકાર હોય ને તો જ ઉડે, પ્લસ માઇનસ હોય નો ઉડે. હવામાં y બરાબર 0 લ્યો. હવે ઉડે. ત્રણ x 3 છે અને y કેટલા છે 0. હા તો અંશી જ બોલ્યો તો અંશી બેટા, હું અંશી જ બોલ્યો તો. અને હવે બાર -3. અચ્છા એનસી છે, એનસી. ઓહો ઓહો એનસી. હા હારું હારું ઓકે. હાલો રેડી. હવે તો ખબર પડે ને ભાઈ, આનાથી હેલું હવે કાંઈ હોય નહીં બીજું. આ શું છે? સીધો x ને કરતા બનાવ્યું. -5y બે આ બાજુ ગુણાકારમાં સામેની સાઈડ જાય ભાગાકાર. એક કામ કરું, એક્સ ને નથી આમાં વાય ને કરતા બનાવો એટલે તમને થોડુંક, નકર તમે પાછો મનમાં ધારી લેવો એ સાહેબ દર વખતે એક્સ ને કરતા બનાવતા આપણે એક્સ ને કરતા ના ના. હાલો હવે હું વાય ને કરતા ધારો, આમાં વાય ને બનાવો. રેડી. હવે કોના બરાબર કિંમત લેવાની, કોના બરાબર કિંમત લેવાની હવે? એક્સ બરાબર વાય નહીં. કરતા કોને નથી બનાવ્યો? એક્સ ને નથી બનાવ્યો.
એક્સ કેટલા 0, વાય કેટલા મળ્યા 0. ખાસ ધ્યાન રાખવાનું, પહેલા એક્સ પછી વાય. ચાલો હવે એક લઈ લો. -2/5. એક્સ બરાબર 1, વાય બરાબર -2/5. હા, તબિયત રેડી થઈ ગઈ મારી. કાલનો દિવસ જ હતો લોડ ભરેલો, સમજ્યા? આવડી જાય હવે. વાય બરાબર 0 કેવી રીતે આવ્યા આમાં? એટલે 0 ગુણ્યા કાંઈ પણ હોય તો 0 ન થાય. એટલે આ અહીંયા 0 ગુણ્યા કંઈ પણ હોય, ગમે એ હોય, એ 0 જ આવે. સમજ્યા? હાલો. આ જુઓ સમજાણું. આવા કિસ્સામાં ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા હું એક નિયમ હવે કહીશ કે આ જ નિયમ હવે ધ્યાન રાખજો. આવા કિસ્સામાં કે જ્યાં જે ચલ હાજર નથી અને 0x અથવા તો 0y ઇન્ટ્રોડ્યુસ કરવો પડે તો તે ચલને ક્યારેય કરતા બનાવાય નહીં, કારણ કે ઓલરેડી હાજર જ નથી. આ તો આપણે ઉછીનો લઈ આવ્યા છીએ, પછી એને હીરો ન બનાવાય. તો તમારે હાજર છે જ નહીં, આ તો આપણી વ્યવસ્થા માટે લઈ આવ્યા છે, એને પછી હીરો બનાવાય નહીં. સમજમાં આવ્યું ભાઈ? હા, એને 0 રહેવા દેવાય, એને હીરો ન બનાવાય. તો હવે આને કરતા એક્સ ને નહીં કરતા બનાવો, આમાં ફરજિયાતપણે તમારે વાય ને જ બનાવવા પડશે. હા, અહીંયા તો ઠીક છે, મેં એમ કીધું ગમે એને બનાવો, પણ અહીંયા તો ફરજિયાત વાય ને બનાવવાના. કેમ? તો કે 0x છે. શું કામ ન બનાવવાના? હાલો એ તમને કારણ દઈ દઉં. જો માનો કે હું એક્સ ને કરતા બનાવું તો આ +4 છે, એ સામેની સાઈડ જાય તો -4, +3y સામેની સાઈડ જાય તો -3. એક્સ ના ગુણાકારમાં કોણ છે? 0. છેદમાં જાય તો 0. છેદમાં ક્યારેય 0 લવાય? હાલો હવે કયો. છેદમાં 0 આવે તો એ શું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય. એનસીએ પ્રશ્ન કર્યો તો શું કામ ન લેવાય? અસમય નહીં બેટા, એ અનંત જ થઈ જાય. સમય અસમયમાં કાંઈ ન આવે. ખબર પડી શું કામ ન કરાય? પી ના છેદમાં ક્યુ, બટ ક્યુ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. છેદ 0 ક્યારેય ન લેવાય. એના માટે પહેલું ચેપ્ટર ભણવું પડે, તમારે મારો વિડીયો જોવો પડે. એટલા માટે હું તમને કહું છું કે આપણે y ને કરતા બનાવીએ તો -4 -0x છેદમાં 3. ચાલો સમીકરણ 1 માં x બરાબર 0 લેતા -4/3 ડાયરેક્ટ લખ નાખો. 0 ગુણ્યા 0 0 થઈ જાય એટલે 4/3. y બરાબર શું મળ્યું? -4/3.
વન લેતા, એ વન લઉં અહીંયા, કે 0 લઉં, કે 2 લઉં, કે 3 લઉં, કે 4 લઉં, કે 5 લઉં, ગમે એટલા લઉં, ગુણાકારમાં શું છે 0, એટલે એ પદ તો હંમેશા શું રહેવાનું 0. વધશે કોણ? -4/3 દર વખતે આવશે. માટે એક શું આવ્યું? 1 -4/3. કદાચ હું હજી x બરાબર 2 લીધો તો 2 -4/3. યસ, કલાક થઈ ગઈ, 1 કલાક વહી ગઈ. બોલો, 1 કલાકનો લેક્ચર ભણી લીધો. કદાચ આજ નવા નવા વિદ્યાર્થીઓ છે ને એ વિચારતા કલાક પૂરી થઈ ગઈ. હા, કલાક પૂરી થઈ ગઈ. કોણ કોણ છે આમાં? નવું નવું કોણ છે? દક્ષ ચાવડા, ઉત્તમ, કૃપા, વ્રજ, યાશિકા, રાયાભાઈ નો દીકરો, હળિયા યશ, નહીં જૈત્રિક, તું તો જૂનો વિદ્યાર્થી છો. ક્રિશ પટેલ. મજા આવી ને? નવા નવા વિદ્યાર્થી સમજાય છે, મજા આવી. આયુષ, ભૂમિ, હે જૂના નથી પૂછતો, પાછ જૂના દોઢા ન થતા. એ સાહેબ મને મજા, એટલે નવા પાસે જાણું છું. નરહરિ પ્રસાદ. કાંઈ વાંધો નહીં, મહેમાનને મારા પ્રણામ કહેજે. કૃતિકા બેટા, મહેમાનને મારી યાદી દેજે. મહેમાનને મારે લેક્ચર બતાવે ને, મારે તાર મહેમાન આવ્યા ને ત્રિવેદી, મહેમાન આવ્યા લેક્ચર બતાવીને કે જો અમારા સાહેબ ભણાવે છે ને, કે બતાય બતાય બતાય. ઈ બાને ઈ 2-4 જણાને કે ઠેક આમે ભણાય એમ. સમજાણો? લે, સુરેશ પ્રજાપતિ, લ્યો ભાઈ તમારું નામ બોલી દો, કારણ કે તમારું નામ બોલીશ તો મારા તો 7 જન્મોના પાપ ધોવાઈ જશે. એટલે લ્યો, તમારું નામ લઈ લીધું. અરે ત્રાસ છે ઓ લોકોનો. નામ વાય તો દીધા. સાહેબ મારું નામ લ્યો, સાહેબ મારું નામ લ્યો. એ સાહેબ એકવાર મારું નામ લ્યો. એ ભાઈ તમારું નામ નહીં લઈએ તો શું ફરક પડવાનો? ચાલો. હમણાં એક કેસ આવ્યો હતો, ફોન આવ્યો હતો. ઈ કે સાહેબ તો એ લેક્ચરમાં કે મારું નામ જ નથી લેતા. ઈ કે ઝીલ સુથાર મારું નામ પૂછે. એટલે ભાઈ મને મારું નામ લેતા શરમ આવે. મને એવું મારું નામ ન પૂછવું. મારું નામ સાહેબ વેકરિયા છે એ બોલતા મને શરમ આવે. મને એવું ન પૂછવું ભાઈ. હાલો, y બરાબર 3x + 5 ને અનન્ય ઉકેલ હોય. અનન્ય એટલે શું ખબર તમને? એક અને માત્ર એક. જો 5મા ચેપ્ટરમાં કરાવી દીધું છે. એક અને માત્ર એક જ, એને અનન્ય કહેવાય. તો આપેલ સમીકરણ એ હકીકતમાં શું છે? દ્વિચલ સુરેખ સમીકરણ જ છે ને. -3x - y + 5. તો આને કેટલા ઉકેલ હોય? શા માટે? શા માટે એવું પૂછ્યું છે?
4 ઉકેલ. આવડશે આ રીતે? જો આમાં વાય ને કરતા બનાવું, ફટાફટ શોર્ટમાં લખું છું. જો x બરાબર 0 તો y બરાબર 7 એટલે 0 7. જો x બરાબર 1 તો y બરાબર 5 તો 1 5. જો x બરાબર 2 તો y બરાબર 3 2 3. જો x બરાબર 3 તો y બરાબર 1 3 1. પૂરું. કેવી રીતે લે ઈ પૂછવાનું મારે. અચ્છા, મારે ઈ કરાવવું પડશે કે એમાં હું x બરાબર 1 મૂકું તો 7 - 2 એકા 2 એટલે 7 માંથી 2 જાય તો 5 આવે. આમાં હું x બરાબર 0 મૂકું તો આ 0 થઈ જાય તો y બરાબર 7 આવે. આમાં હું x બરાબર 2 મૂકું તો 2 દુ 4 7 - 4 એટલે 3 આવે. આમાં હું x બરાબર 3 મૂકું તો 7 - 6 એટલે 1 આવે. પાઈ x પ્લસ y બરાબર 9. તો કઈ મૂંઝાવાની જરૂર નથી. પાઈ આવે તો કઈ ડરવાની જરૂર નથી. બરોબર. y બરાબર શું થઈ ગયું? 9 - પાઈ x. બરાબર. તો જો x બરાબર 0 તો y બરાબર 9 થાય. આ 0 એટલે આખું પદ થઈ ગયું, ઉડી ગયું એટલે 9. તો આવું થઈ ગયું 0 9. જો x બરાબર 1 તો y બરાબર 9 - પાઈ. ખબર પડી કેમ? કેમ? વિવેક જોશી વધારાની કમેન્ટ આ પેલી ને છેલ્લી છો તારી, નકર અહીંથી તારું એડમિશન કેન્સલ થઈ જાય ને તને ઉડાડી મૂકીશું અહીંથી. y બરાબર x બરાબર અહીં 1 મૂકું તો પાઈ એકા પાઈ માઇનસ પાઈ એમ 9 એમ એટલે 9 - પાઈ. તો આ બિંદુ શું થઈ ગયું? 1 અને 9 - પાઈ. એમાં મૂંઝાવાનું શું? કાંઈ મૂંઝાવાનું નથી. નિયમો આપણને આવડતા હોવા જોઈએ. હવે હું x બરાબર 2 મૂકું તો 9 - 2 પાઈ. નવીન હું આમાં? નવીન હું? હવે હું x બરાબર 3 લઉં. ફરક કાંઈ નથી. ચાલો 4 ઉકેલ કીધા છે ને. x બરાબર 4y. આને એમનેમ જ રહેવા દેવાય. સીધું જ સમીકરણ છે. તો કરતા x બનેલા જ છે, તૈયાર છે. એકની જગ્યાએ પાઈ પણ ના, હા લઈ શકીએ, પાઈ લઈ શકાય તો એ પાઈ સ્ક્વેર થઈ જાય બેટા. આ x બરાબર પાઈ લઈ લ્યો તો અહીં પાઈ સ્ક્વેર થઈ જાય ને, પાઈ ગુણ્યા પાઈ એટલે પાઈ સ્ક્વેર. ચલો આમાં તો x કરતા બનાવેલા જ આપ્યા છે. તો y બરાબર 0 તો x બરાબર 0, y બરાબર 1 x બરાબર 4, y બરાબર 2 x બરાબર 8, x બરાબર 8, y બરાબર 3 તો x બરાબર 12. તમારે વ્યવસ્થિત લખા તો હું શોર્ટમાં લખું છું. આ બધી હિન્ટ આપું છું એટલે સીધા જવાબ આપી દીધા મેં. હા આવું લખીને અમાર સાહેબ અમાર ઓલા વિદ્યાકુલ વાળા સાહેબ છે ને આવું લખ્યો તો તને ઓકા માર્ક કાપી નાખ્યા
ઈ સાહેબે ભણાવ્યું એવું તમે લખો. ઈ સાહેબે તો આમ જ લખાવ્યું તો હું બતાવે તમને, મારે ઘરે આવજો, હું ફોન લઈને તમને ફોન ન લાવવા દઉં સ્કૂલમાં એટલે ને હું તમને બતાવું. મારા સાહેબે તો આમ જ લખ્યું હતું, મેં એમ જ લખ્યું છે. તમે માર્ક નું કાપી શકો. અલ્યા ભાઈ, આ તો હું તમને ખાલી સમજાવવા માટે કહું છું. તમારે વ્યવસ્થિત ગણતરી દર્શાવવાની છે. એમ જોવા જાવ તો હું ખાલી કોરું પેજ મૂકીને આવું. સાહેબે મને બોલાવે કે સાહેબ અહીંયા હું કહું હા સાહેબ શું થયું? આ કેમ કોરું મૂક્યું? લે સાહેબ મેં લખ્યું છે, મને આવડતું હતું મનમાં, મેં ખાલી સ્ટેપ કાપ્યા છે. પણ સ્ટેપ કાપવામાં બધાય કાપી નાખ્યા. ગણતરી મનમાં તમને આવડે છે પણ પેપરમાં જ લખો. એ બતાવવું જ પડે ને કે તમને આવડે છે. સાહેબ મને પૂછે કેમ કાંઈ નથી લખ્યું? કાંઈ નહીં સાહેબ, મેં ખાલી સ્ટેપ કાપ્યા, બાકી મને આવડે એટલે પૂછો. એ તો મેં ખાલી સ્ટેપ કાપ્યા. કેટલા કાપ્યા? બધાય બધાય. કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા નથી? તો ઉકેલ ક્યારે હોય? ઉકેલ હોય એનું પ્રૂફ શું? તો કે ડાબી બાજુમાં જો હું કિંમત મૂકું x અને y ની, અને જો જમણી બાજુ જેવી થાય તો એના ઉકેલ હોય. ઉદાહરણ આપણે પહેલા જ નિયમમાં શીખ્યા. 0 આવે તો એવું નહીં ભાઈ, વૈરાગ ડુંગરિયા 0 આવે એવું નહીં. ડાબી બાજુમાં કિંમતો મૂકું તો જમણી બાજુ જે 4 છે ને આવું આપવું જોઈએ. જેમ કે હાલો હું એક દાખલો ગણાવું. સમીકરણ x - 2y = 4 માં ડાબી બાજુ બરાબર x - 2y માં x બરાબર 0 y બરાબર 2 મૂકતા વાંચી તો 0 - 2 × 2 0 - 4 એટલે -4. આપણે લાવવાના કેટલા હતા? +4. does not equals to 4 does not equals to જબા માટે 0 2 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. નો સમજાયું? હાલ ચાવડા એ દક્ષુ બેટા હાલ આમાં શીખી લે, આમાં સમજાઈ જાય. સમીકરણ x - 2y = 4 માં ડાબી બાજુ શું છે? તો કે x - 2y. એમાં આ શું છે? x. પેલો હોય શું હોય? x. અને બીજો હોય શું હોય? y. x બરાબર 2 y બરાબર 0 મૂકતા તો ડાબા શું થઈ ગયું? x બરાબર 2 - 2 × 0. દક્ષુ એ દક્ષુ ચાવડા એટલું સમજાણું? અહીં સુધી સમજાણું? શું કર્યું? આમાં 2 0 એટલે x y એટલે x બરાબર 2 અને y બરાબર 0. ડાબી બાજુ કોણ છે? ડાબી બાજુ આ છે x - 2y. તો શું થઈ ગયું? 2 - 0 એટલે 2. અને ઈ પાછું કોના બરાબર નથી? 2 છે ઈ 4 બરાબર હોય? ન હોય. 2 છે ઈ 4 બરાબર નથી એટલે કે does not equals to જબા. એટલે ડાબા બરાબર જબા થયું? ન થયું. નો થાય તો ઉકેલ નથી. માટે 2 0 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી. હવે આમાં જોઈએ. સમીકરણ x - 2y = 4 માં ડાબી બાજુ બરાબર x - 2y માં x બરાબર 4 y બરાબર 0 મૂકતા 4 - 2 × 0 4 - 0 બરાબર 4 બરાબર જબાયું. 4 બરાબર 4 આવી ગયું, બરાબર જવા આવી ગયું. તો ડાબા બરાબર, અચ્છા તારું નામ ચિરાગ છે, આમાં વૈરાગ એવું લખ્યું છે, વિરાગ. તો મેં કીધું વિરાગ છે. હાલો તો માટે ડાબા બરાબર જબા
માટે 4 0 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. હા હેત વ્યાસ હા. ચેપ્ટર પૂરું. ફિનિશ કીપ. ઓકે આ સાથે ચેપ્ટર અને લેક્ચર બંને પૂર્ણ થાય છે. ફરી પાછા આવતીકાલે મળીએ છીએ ચેપ્ટર 6 ની શરૂઆત સાથે, રેખાઓ અને ખૂણાઓ. બાય, ટેક કેર, જય ભારત, ભારત માતા કી જય. અને રેટિંગ આપતા જજો છેલ્લે સ્ટાર. ઓકે ચાલો.